अवधूत चिंतन श्री गुरुदेव दत्त दत्त संप्रदायના સંત શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે. તો પિંપળગાવ અને મહારાષ્ટ્રમાં ગંગા નદીના આવેલું ગામ અને ત્યાંના કુલકર્ણી વિઠ્ઠલ અનંત પિંપળગાવકર અને જે દુષ્કાળથી પ્રજા પ્રાણી પક્ષીઓ બધા દુઃખ સહન કરતા હતા. તો તેમાં કાવડી બુઆએ સારું કામ કર્યું અને સરકારી કોઠારો પણ ખુલ્લા મૂકી દીધા. આથી દરેક જીવાત્મા અને પ્રાણી માત્રમાં રહેલો પરમાત્મા એમના ઉપર પ્રસન્ન થયો અને એની તપાસ કરવા માટે આવેલા કલેક્ટરના જે પત્ની હતા તો એમને જે ઉદરશુળ ઉપડ્યું તો એ ઉદરશુળ તેમણે ફક્ત પંઢરીનાથનું તીર્થ જળ આપીને ચરણામૃત આપીને એમને સાજા કર્યા. કલેક્ટર પણ ખૂબ આશ્ચર્યચકિત થયા અને દુષ્કાળ નિવારણ માટે સરકારી સહાય પણ મોકલી છે. હવે દુષ્કાળની સમાપ્તિ અને કુલકર્ણી પદેથી રાજીનામું. તો દુષ્કાળનો બંદોબસ્ત કર્યા પછી વિઠ્ઠલ બુઆ થોડા સ્વસ્થ થયા, પરંતુ સરકારી નોકરીમાંથી તેમનું મન ઉઠી ગયું છે. તો કાવડી બુઆ એવા સંત છે, એવા જ બીજા સંત એટલે દાસોપંત. તો દાસોપંતના પિતાશ્રીએ પણ દુષ્કાળમાં સરકારી કોઠારો ખુલ્લા મૂકી દીધા હતા અને એમને કેદ કરવામાં આવ્યા. તો એમનું જે કરજ હતું એ સરકારી ખજાનામાં ભરવા માટે એ દત્તાત્રેય પાડેગાવકર નામના એક વ્યક્તિએ એ કરજ ભર્યું અને એ કેદ મુક્ત થયા હતા. એવી જ રીતે દિગંબર પંતનું પણ આખ્યાન છે કે જેઓ વિઠ્ઠલના ભક્ત હતા અને એમણે પણ આ જ રીતથી દુષ્કાળના સમયે સરકારી અનાજ લોકોમાં વિતરિત કર્યું. તો એમને પણ કેદ કરવામાં આવ્યા અને એમને છોડાવવા માટે પણ વિઠ્ઠલ ભગવાન એક મહારનું રૂપ લઈને એમના પૈસા સરકારમાં ભરી દીધા હતા. તો સરકારના નિયમો તો હોય છે જ, પણ માનવતાની સેવા કરવા માટે કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થાય તો તે સ્વીકાર્ય છે, એ આના પરથી સિદ્ધ થાય છે. હવે તેમને કુલકર્ણી તરીકેની કામગીરીમાંથી મુક્તિ લેવાની ઈચ્છા થઈ છે અને હવે સરકારી નોકરી છોડી વૃદ્ધ માતા પિતાની સેવામાં રહેવાનું તેમણે નક્કી કર્યું છે. તો શ્રી અનંતરાયની વિદ્વત્તા અને જ્ઞાનનો જેટલો લાભ લેવાય તેટલું સારું એમ વિઠ્ઠલ બુવાને લાગ્યું છે. તો માતા પિતાની જેટલી સેવાનો લાભ મળે તે સર્વોત્તમ રહેશે. આ વિચાર અનુસાર તેમણે પગલા ભરવા શરૂ કર્યા છે. તો વાર્ષિક કાર્યવાહી પૂરી કરી, હિસાબો તૈયાર કર્યા, જે મહેસૂલ એકઠું કરતા હતા અને સરકારમાં જમા કરાવવાનું ઇત્યાદિ. પોતાના પદનું રાજીનામું તેમણે આપીને તે તાલુકા મામલતદાર પાસે મોકલાવી દીધું છે. પોતાના પાસેની સર્વ સરકારી દસ્તાવેજો, અરજી પત્રકો જે પ્રજાના એમની પાસે આવતા હોય છે વગેરે કચેરીમાં તપાસણી માટે આપી બધું વ્યવસ્થિત છે અને સરકારનું કાંઈ પણ લેણું વિઠ્ઠલાનંદ પિંપળગાવ પાસે બાકી નથી એવું કચેરી પાસેથી તેમણે લખાવી લીધું છે અને પોતાનો ચાર્જ મામલતદારને સોંપી દીધો છે. તો વિઠ્ઠલપંત જેવા વિશ્વાસુ, એકનિષ્ઠ અને પ્રામાણિક તેમજ ખંતીલા કુલકર્ણી
ફરી હવે મળવા મુશ્કેલ છે એમ સરકારી કચેરીને પણ લાગ્યું છે. વિઠ્ઠલ શાસ્ત્રી હવે નિવૃત્ત થયા હતા. હવે તેમણે માતા પિતાની સેવા શરૂ કરી છે. પૂર્વે સરકારી કામને લીધે તે શક્ય ન હતું કે સરકારી કચેરી જવું પડે અને એ પ્રમાણે તાલુકાના મુખ્ય મથકે પણ વારંવાર જવું પડે, ઝઘડા મિટાવવા માટે પણ અનેક સ્થળે જવું પડે. તો માતા પિતા બંને હવે વૃદ્ધ થયા હતા અને રાધામણીને આંખે દેખાવાનું ઓછું હતું. અનંતરાયને પણ તેવું જ હતું. તો પિતાશ્રીને 75 વર્ષ પૂરા થયા હતા અને દુષ્કાળનું નિમિત્ત અને વિઠ્ઠલ પંતના પત્ની સૌભાગ્યવતી લક્ષ્મીનો પણ એકાએક દેહ વિલય થયો છે. તો હવે વિઠ્ઠલ બુઆ વિધુર થયા હતા. તો તેમના જન્માક્ષરમાં પણ આ યોગ હતો જ, એને લીધે આમ બન્યું છે. અને સૌભાગ્યવતી લક્ષ્મીબાઈના નિધનથી જાણે કે સર્વ પર વજ્રાઘાત થયો છે. પરંતુ પાંડુરંગની જેવી ઈચ્છા તેમ સમજી બધા લોકોએ સહિષ્ણુતા ધારણ કરી ધર્મપત્ની લક્ષ્મીના અર્ધોદૈહિક કાર્યની સમાપ્તિ પછી વિઠ્ઠલ શાસ્ત્રી પૂર્ણતઃ સંસારમાંથી મુક્ત થયા છે અને પત્નીનું મૃત્યુ તેમના પૂર્ણ વૈરાગ્ય માટે પણ કારણભૂત થયું છે. તો આપણે માણગાંવના સંત વાસુદેવાનંદ સરસ્વતી તેઓએ પણ જ્યારે માણગાંવ છોડીને તીર્થયાત્રાએ નીકળી પડ્યા, એમના ધર્મપત્ની એમની સાથે હતા અને એ સતી અન્નપૂર્ણાબાઈનું પણ નિધન ગંગાખેડ આ ક્ષેત્રમાં થયું છે. તો એમનું પણ ઔર્ધ્વદૈહિક કાર્ય 14 દિવસ સુધી કરીને 14મે દિવસે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે પણ સંન્યાસ લીધો હતો. અનંતરાયની 75મી જયંતિ અને સંત સંમેલન. તો એક દિવસ વિઠ્ઠલ શાસ્ત્રીના મનમાં આવ્યું કે પિતાશ્રી અનંતરાયની ઉંમર 75 વર્ષની થઈ છે. તો તે નિમિત્તે દેશ પ્રદેશના વારકરી ભક્તો, સંત મહંતો, શાસ્ત્રી પુરાણિકો, પંડિતોને બોલાવી પિંપળગાંવમાં એક સંત સંમેલનનું આયોજન કરવું, સંત પૂજન કરવું અને અન્ન સંતર્પણ નો પણ લાભ લેવો. તો આ વિચાર તેમણે તેમના પિતાશ્રી અનંતરાયને કહી સંભળાવે છે અને તેમનો અભિપ્રાય પણ પૂછ્યો છે. તો અનંતરાયે કહ્યું કે 75મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ સંત મહંતનું પૂજન થશે તો તે સૌથી શ્રેષ્ઠ છે અને આપણો સંપ્રદાય જ મૂળ સંત પૂજા પર આધારિત છે. કારણો કરવા માટે આ સિવાય બીજું કોઈ પણ સાધન એટલું એ સફળ નથી. તો મારી આયુષ્ય દોરી ટૂંકી થતી જાય છે એમ અનંતરાય કહે છે અને તારી માતાની પ્રકૃતિ પણ ક્ષીણ થતી જાય છે. તો આ ઉત્સવની તૈયારી કેમ કરીને આપણે પૂરી કરીશું? તેમાં વળી લક્ષ્મીનું પણ નિધન થઈ ગયું છે અને પૂર્વે તો સોનબા પાટીલ નો પણ સાથ હતો, હવે તે પણ નથી અને લાગે છે કેટલું આ સહેલું કાર્ય નથી. તો ઘણી વખતે કોઈ પણ આપણે ધર્મ કાર્ય કરતા હોઈએ છીએ તો એટલું બધું સહેલું હોતું નથી. આપણને લાગે કે સહેલું છે અને પરમેશ્વર આપણને મદદ કરશે, પણ આપણે પણ તૈયારી એને ઝીણવટભરી રીતે કરવી જોઈએ. અનંતરાય વધુમાં કહે છે કે તેમ છતાં પાંડુરંગની ઈચ્છા હશે તો તે જ આપણા પાસેથી કાર્ય કરાવી લેશે. તો કોઈ પણ આપણે કાર્ય કરીએ તો એની સફળતા માટે પરમેશ્વર ની કૃપા અવશ્ય જરૂરી હોય છે.
અને તે નિમિત્તે સોનબા પાટીલની યાદ તાજી થશે. કૃતજ્ઞતા તરીકે સોનબાને ભક્તજનોની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી શકાશે. સોનબાની યાદ આવતા જ અનંતરાયનું હૈયું ભરાઈ આવતું અને સોનબા એટલે દેવ પુરુષ. અનંતરાય વધુમાં કહે છે કે મને પણ હવે આ ગામમાં રહેવાનું ગમતું નથી. તો મનુષ્યનો જે ઋણાનુબંધ જે પણ જમીન સાથે, ગામ સાથે, સમાજ સાથે, કુટુંબ સાથે હોય છે એ પણ નિયતિમાં નિશ્ચિત થયેલો જ હોય છે અને એ નિયતિમાં લખેલા એ કાર્યક્રમ અનુસાર જ દરેક જીવાત્મા પણ કોઈ પણ સ્થળે જાય કે ન જાય એ બધું બનતું હોય છે. તીર્થયાત્રાએ જવું તે મનમાં થાય છે, અનંતરાય કહે છે, અને આપણા પૂર્વજો 3 વખત 4 ધામની યાત્રા કરી આવ્યા છે. તો આપણે તો હજુ કાશી વિશ્વનાથના પણ દર્શન કર્યા નથી. વિઠ્ઠલ, તું મનમાં આણીશ નહીં. અમે તો પાછેલું પાંદડું છીએ, ગમે ત્યારે ખરી પડીશું. તે નોકરી છોડી તો આજીવિકાની પણ ચિંતા થતી હતી, પરંતુ ઈશ્વરે આપણને ભરપૂર આપ્યું છે અને જો તારી હિંમત હોય તો જ આ કામ તું કરજે. સંત મહંતોના દર્શન થશે અને તેમના બોધ વચનો સાંભળવા પણ મળશે. આયોજન અને ખર્ચનો પૂર્ણ વિચાર કરજે. તારા ગુરુદેવની પણ સંમતિ લેજે. કેટલાય ધર્મ કાર્યમાં અદ્રશ્ય વિઘ્નો પણ આવતા હોય છે. એના માટે ગુરુની કૃપા અને આશીર્વાદ પણ જરૂરી હોય છે. અને જો ગુરુદેવ સદેહ હયાત ના હોય તો આપણે અંતઃકરણ પૂર્વક એમને પ્રાર્થના અવશ્ય કરી શકીએ છીએ. અનંતરાયના મનમાં અનેક વિચારોના જાળા ગૂંથાવા લાગ્યા છે અને ઉકેલાતા પણ જતા હતા. વિઠ્ઠલ શાસ્ત્રી શાંતપણે વિચારતા રહ્યા છે. તો કાવડમાં બેસીને તીર્થયાત્રાનો સંકલ્પ. અનંતરાયે વિઠ્ઠલ શાસ્ત્રીને ફરી કહ્યું કે વિઠોબા, આપણું પણ આગળ પાછળ હવે કોઈ રહ્યું નથી. તો કે વિઠ્ઠલ પંતના પણ લગ્ન થયા, પરંતુ પત્ની ગુજરી ગઈ અને કોઈ સંતાન ન હતું. વંશ વારસોની ચિંતા વગેરે પણ તેમને ન હતી. તો આપણે જે સ્થાવર સંપત્તિ મેળવી છે તે પૈકી થોડીક પાંડુરંગની સેવા માટે, એટલે ત્યાંના મંદિરના નિભાવ માટે રાખીને બાકીની સર્વ આપણે વેચી નાખીએ, જે પણ ખેતર મકાન વગેરે જે હોય તે, અને તે સંપત્તિ વેચીને આવેલા ધન પૈકી થોડું ધન આ ઉત્સવમાં આપણે વાપરીશું અને બાકીનું ધન સાથે લઈને અમને તું કાવડમાં બેસાડીને કાશી યાત્રા કરાવ. ફરી પાછા ન આવવાના વિચારથી જ આપણે પ્રયાણ શરૂ કરવું. તો ઘણીવાર તીર્થયાત્રાએ જઈએ, પણ તીર્થયાત્રાના સ્થળે આપણે હંમેશા ઘરના જ વિચારો કરીએ કે ઘેરે હવે કેવું હશે અને શું થયું હશે, શું નહીં થયું હોય. તો તીર્થયાત્રાએ આવા અડગ નિર્ણય સાથે અનંતરાયે કહ્યું કે આપણે હવે તીર્થયાત્રાએ જવાનું છે, પરંતુ આપણે પાછા આવવાનો એ નિર્ણય કરવાનો નથી. ગામ અને ઘરમાં શા માટે ખાલી મોહ રાખો? બધું પાંડુરંગની માલિકીનું હોય છે. તો વિઠ્ઠલ પણ તેમના ગુરુદેવની આજ્ઞા લેવા માટે ગયા છે અને તેમને સર્વ હકીકત નિવેદન કરી છે. તેમને આનંદ પણ થયો અને તેમણે સહર સંમતિ પણ આપી છે. પોતે તે ઉત્સવમાં હાજરી આપવાની પણ તેમણે સ્વીકૃતિ આપી છે અને એક પ્રસાદનું શ્રીફળ પણ અનંતરાયને આપ્યું છે. જો વિઠ્ઠલ શાસ્ત્રી ફક્ત
પિંપળ ગામમાં જ રહ્યા હોત તો તે સર્વ ભારતમાં જે વિશાળ ભક્ત વૃંદને ધર્માભિમુખ કરવાનું કાર્ય તેમણે કર્યું હતું તો તે યશસ્વી કરી ન શક્યા હોત. પિંપળગાંવને આજુબાજુના લોકો જ એમનો લાભ લે. જ્યારે તીર્થયાત્રા થકી સમગ્ર ભારતના જે પણ જિજ્ઞાસુઓ ભક્તો છે તે બધાને પણ વિઠ્ઠલ શાસ્ત્રીના જ્ઞાનનો લાભ મળ્યો છે. અને આમ પણ દત્ત સંપ્રદાયના જે સંતો છે તો તે બધાનો એવો ઇતિહાસ છે કે તેઓનો જન્મ એક સ્થળે થાય છે અને થોડા સમય પછી એ જન્મ સ્થળનો ત્યાગ કરીને તેઓ તીર્થયાત્રાએ નીકળી પડે છે અથવા કોઈ બીજા સ્થળે જાય છે અને ત્યાં જ તેઓ સમાધિ લેતા હોય છે. તો વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પણ મહારાષ્ટ્રના માણગાંવમાં તેમણે જન્મ લીધો અને સમાધિ એમણે ગુજરાતના ગરડેશ્વર ક્ષેત્રમાં તેમણે લીધી છે. પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ તેમણે ગુજરાતના ગોધરા ગામમાં જન્મ લીધો અને એમણે તપસ્યા ભૂમિ એ નારેશ્વરને બનાવી છે. તીર્થો પણ આવા સંત પુરુષોના ચરણોના સ્પર્શથી પવિત્ર થતા હોય છે અને સમાજમાં દેશમાં ધર્મ જાગૃતિનું કામ કરવા કઈ વ્યક્તિ યોગ્ય છે અને તેમને કયા પ્રદેશમાં મોકલવા તો તે ઈશ્વરની ઉચ્ચ સત્તાયુક્ત ધર્મસભા નક્કી કરતી હોય છે. અને આ ધર્મસભા એ હિમાલયમાં એ આવેલી છે. તેમાં અનેક ઋષિ મુનિઓ હિમાલય નિવાસી હોય છે અને તેમના નિર્ણય પ્રમાણે જ અમુક સંત અમુક પ્રદેશમાં જાય છે કે સર્વ દિશામાં પરિભ્રમણ કરે છે. તો વિઠ્ઠલ શાસ્ત્રી ઘેર પાછા આવ્યા અને બપોરે વિઠ્ઠલ શાસ્ત્રી પુરાણ કથન કરતા હતા. હંમેશની જેમ શ્રોતાઓ પણ એકત્ર થયા હતા અને પ્રવચનમાં તેમણે નામના મહિમાનું વર્ણન કર્યું છે અને અખંડ નામ સપ્તાહનું સવિશેષ વર્ણન કર્યું છે. તો નામ સપ્તાહથી થતી વાતાવરણની શુદ્ધિ, સમષ્ટિની સુખ શાંતિ અને પંચમહાભૂતોની શાંતિ, દેવતાઓની શાંતિ, અન્ન શાંતિ માટે પણ નામ સપ્તાહ કરવી જોઈએ તેમ તેમણે પ્રવચનમાં જણાવ્યું. અને નામ સપ્તાહના મહિમાનું શ્રોતાઓ પર ખૂબ જ સારું પરિણામ આવ્યું અને હાલમાં જ દુષ્કાળ રોગચાળાથી દુઃખી થયેલા લોકોએ નામ મહિમા સાંભળીને ખૂબ જ તેમને આનંદ થયો છે. તો હવે પિંપળગાંવમાં પણ નામ સપ્તાહનું આયોજન થાય તો સારું એમ બધા જ શ્રોતાઓને લાગ્યું છે. તો શ્રોતાઓએ સામૂહિક રીતે વિઠ્ઠલ શાસ્ત્રીને તે અંગે વિનંતી કરી છે. તો વિઠ્ઠલ શાસ્ત્રીએ પણ શ્રોતાઓના સૂરમાં સૂર પુરાવે છે અને વિઠ્ઠલ બુવાએ અંદાજિત ખર્ચનો હિસાબ માંડ્યો. સંત પૂજા એટલે કે એમનો સત્કાર અને અન્ન સંતર્પણ, પુરાણ અને કીર્તન નો ક્રમ, લલિત ધાર્મિક વેશભૂષા દ્વારા પુરાણના પ્રસંગોનું તાદ્રશ દર્શન અને ગોપાળકાલા ઇત્યાદિ કાર્યક્રમ નક્કી થયા છે. ગ્રામજનોએ પરસ્પર વિચારણા કરી દરેકે પોતપોતાની જવાબદારી અને કાર્ય વહેંચણી નક્કી કરી છે. બાકી રહેતી બૌદ્ધિક કામગીરી વિઠ્ઠલ બુવાએ પોતાની પાસે રાખી અને બધું જ નક્કી થઈ ગયું છે. તો કાર્યક્રમ નક્કી થયા પછી ગામે ગામના વિદ્વાનોને અષાઢ 11 ભક્તો ભેગા થાય ત્યારે આમંત્રણ આપવાનું નક્કી થયું છે. જેઠ મહિનામાં ખેતીના કામો પણ પૂર્ણ થતા હોય છે અને આ રીતે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ પ્રસંગે શ્રાવણવદ પક્ષમાં નામ સપ્તાહ
નક્કી થયો છે. અષાઢી 11ના દિવસે વિઠ્ઠલ શાસ્ત્રી અને મુખ્ય વ્યક્તિઓ પંઢરપુર ગયા છે અને ત્યાં પૂનમનો ગોપાળ કાલાનો ઉત્સવ સમાપ્ત થતા શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને નામ સપ્તાહના આમંત્રણો આપ્યા છે. ઉત્સવની શરૂઆત શ્રાવણ વદ એકમથી શરૂ થશે તેમ પણ તેમણે જાહેર કર્યું છે. તો પિંપળગાંવ આવીને વિઠ્ઠલ પંતે ધોળિયા, જળગાંવ, દૈઠણ, પૈઠણ, ઔરંગાબાદ, નાસિક, બેલાપુર, સંગમનેર, ત્રંબકેશ્વર, પૂના, સુપે, કોલ્હાપુર, બારસી ઇત્યાદિ સ્થળે નિવાસ કરતા પ્રસિદ્ધ સંત મહંતોને આમંત્રણ આપીને પત્રિકાઓ પણ મોકલાવી છે. તો આ રીતથી આપણે જોયું કે વિઠ્ઠલ પંતે નામ સપ્તાહનું આયોજન કર્યું છે અને નામ સપ્તાહ પછી તેઓ શ્રાવણ યાત્રા દ્વારા ભારતભરની યાત્રા કરશે. તે અંગે વિગતવાર આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કાવડી બુવાનો જય જયકાર હજો.